તાલાળા ગામને આંગણે આજ કોનસન રહે હિરણ હલકારી જોબનિયાળી નદી રૂપાળી નખરારી જીર નદી રૂપાળી નખરારી જીર નદી રૂપાળી બોલે શ્રી બાઈ માતની હું કહું ને ત્યાં સુધી ભગવાન ને કઈ તમે માઇક ને અટતા નહીં આમ જો તો ખરા કેટલા દોયડા લંબાઈ છે આડા આવરા દોયડા હોય આમાં ક્યાં ન્યુટ્રલ કપાઈ ગયું હોય ખબર ન હોય એટલે આ બધાય એક વાર તો બધાય શાંતિથી બેસી જાઓ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ નો માવ તો ઉપરા ઉપર બેસી જાઓ પણ બેસી જાઓ બધાય કારણ કે તમે આનંદ કરવા માટે ભેગા થયા છો ને અમે તમને આનંદ કરાવવા માટે ભેગા થયા હા અને અમે આજ રાજી થઈ ગયા કે એવડા તેજ ઉપર અમે કોઈ દી રહીમાં નથી અમે ઢેફામાં જ રહીમાં આ પહેલી વખત એવડા ઊંચા તેજ ઉપર ચડાવ્યા એવડી બધી તો ટીવી છે પણ બંધ છે બધાય પોતપોતાની જગ્યાએ બેસી જાઓ હા શાંત અને ભગવાન આમાં શું છે આમાં તમને ખબર ન હોય દરેક ભક્તજનોને વિનંતી કારણ કે આ કાનગોપીમાં છે ને જે કઈ અખતરો થાય એ મારી ઉપર થાય ન્યુટ્રલ કપાઈ ગયો હોય શોર્ટ બોટ લાગે ને ટડી બાપા સીતારામ થઈ જાય તો મારી ઉપર ટ્રાય થાય એટલે પેલા મારો અખતરો થાય કે આમાં કઈ ફોલ્ટ નથી ને કાનગોપીમાં પેલો અખતરો મારી ઉપર થાય અને કૂતરું પાયરું હોય ને કૂતરું એ કઈડેક નેટ કઈડતું એ અખતરો મહેમાન ઉપર થાય મહેમાન આવે હુડદાવો તો ખબર પડે કૂતરું કઈડેક ખારું કેવું છે એટલે પેલા તો બધા પોતપોતાની જગ્યાએ બેસી જાવ આમાં જગ્યા ઘટે છે આ ગેલેરીમાં બેસી જાવ તો હાલ છે હવે ત્યાં ક્યાં કોઈને હાલવું પણ નજર નથી પડે એટલું માણસ છે નીકળો ટકો ટકો જ દેખાય આ બધાને ખાસ વિનંતી જમી લીધા હોય તો અહીંયા આવે આ સ્કીન ચાલુ કરવાની છે ઝડપથી આવી જાજો કારણ કે ઓલી બાજુ જે આપણે માતાજીનું મંદિર છે એ બાજુના ભાગમાં જે માણસો બેઠા છે જે ભક્તજનો બેઠા છે એને અમને જોઈ ન શકે અમે એને જોઈ ન શકી એટલે બધાય અરસપરસ મૂંઝાણા છે એટલે ટીવી સ્કીન વાળા ભાઈને કઈ જમી લીધું હોય તો આવી જાવ અને ચાલુ કરો એટલે અમે જોઈ લઈએ અમે કેવા દેખાય છે પછી અમે ઘેરે ફોન કરીએ નકર ન્યા બગડાટી બોલશે એ તો તમને એમ લાગતું છે કે આ બધા મજામાં છે કોક દી અમારી ઘેરે આવો તો ખબર પડે ત્યાં 144 ની કલમ કાયમી લાગેલી હોય કરફ્યુઝ હોય તાપમાન જોવું પડે પેલા પછી બધું થાય હા એટલે આજે ભગવાન હવે આની કોર આવતો રહ્યો આ કમ્પ્લીટ થઈ ગયું હવે હું ત્યાં આવતો રહું હા ભાઈ થોડીક માતાઓ બહેનોને વડીલોને બધાને નમ્ર વિનંતી કે થોડીક શાંતિ રાખજો કારણ કે તમે બધા થોડું થોડું બોલશો ને તો અવાજ જાજો થઈ જાય કારણ કે આપણે અહીંયા જ્યાં સુધી તમને લોકોને આનંદ આવે ત્યાં સુધી આનંદ જ કરવાનો છે બધાય ગોઠવાઈ જાઓ થોડાક નોમ આવતો ટેજ ઉપર આવતા રહીજો અમને હથવારો કરવા હા એ કઈ મતલબ અમારે તો એટલી થોડીક જગ્યા જો હે બધાય બેસી જાઓ હા થોડાક ભાઈ નો હમાય તો કઈ વાંધો નહીં આની કોઈ બેહે તો વાંધો નહીં હા કારણ કે આપણે બધાને આનંદ જ કરાવવાનો છે છોકરાઓ તમે મોર બેસી જાઓ એ જીણકા જીણકા છોકરા હોય બધા મોર બેસી જાઓ કારણ કે મારે એનું કામ પડશે વૈયા ભાઈ વૈયા બેસી જા સસમીસ બેસી જા
હા બેજાય એઠું બેહની લબાસો હા મારે છે ને કાકા ખરેખર જો કે આ જેટલા જેટલા વડીલો બેઠા એને માફ કરજો મારી પાસે વડીલોને આપવાનું કંઈ છે જ નહીં મારા છોકરાનું છે છોકરા પૂરતું જ મારી પાસે છે વડીલોને આપવાનું છે એ ભગવાનને ગોપીઓ આપશે મારે છોકરાને જ હાંસવાનું હા મને છોકરા જોતા કેમેય થાય છોકરાનો એ ભાઈ સ્વયંસેવકો હા આ પેલા વ્યવસ્થા કરી લો એટલે પછી હું મારું ચાલુ કરું કારણ કે આ બધાને આ હદળબમ કરી દેવાય કારણ કે આ તો ક્યાંય ક્યાંયથી આમાં માતાજીના ભક્તો આવ્યા હા આમાં તમને કહું આપણા ગામડાનું એક નાનકડું ગામથી માંડી મોટા સિટીથી માંડી અને મોટા દેશના ભારત સિવાયના દેશના પણ અહીંયા ભક્તજનો છે એટલે અમારી બનતી કાય કરવી પડે ને કદાચ અમારે મેળ આવી જાય પાસપોર્ટ પડ્યા ને એકાદો સિક્કો લાગી જાય એટલે અમે આ અમારે એકવાર જવું છે પાસપોર્ટ નગર રિન્યુ કરાવવા જવું પાછા એમને વગર સિક્કા લાગી બાપુ મોજ કરો અહીં લંડનના મહેમાન છે અમેરિકાના છે આપણે ગમશે તો આપણે લઈ જાય ભલે કઈ ન દે ખાલી ત્યાં ફેરાઈ આવે તો ઘણું આપણે કઈ જોતું નથી હા બધા બેસી ગયા ભાઈ હવે થોડોક અવાજ ઓછો કરો એટલે હું અહીંથી જે કઈ તમારા સમાજની જે કઈ આ કાર્યક્રમ છે છોકરાઓ બાકી કેમ છો મજામાં ભાઈ ઝીણકા ઝીણકા મોટા ઊંચો હાથ ન કરતા એ છોકરાઓ સારું છે ને ભાઈ હાલે છે ને ભણવાનું કમ્પ્લીટ બંધ નથી થાય ને યાદ થયા ભણવાનું બંધ નહીં થાય એ શ્રીબાઈ માં આ આખા સમાજે મળીને ભવ્ય મંદિર બનાવ્યું અને માતાજી તમને એમાં અંદર બેહાડ્યા છે અને હે માં ભગવતી એ શ્રીબાઈ માં જો આ તમારા સમાજ આખાએ મળીને તમારી સરસ મજાની પ્રેમથી ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવો હોય અને એમાં ખરેખર તમારી આરાધના કરી હોય તો એ માં તમને કદાચ અમને તમે તો માવતર છો માં છે ને માવતર તમને અમને તકલીફ આપવાનું મન થાય ને તો ગમે એવી તકલીફ આપજો અમે સહન કરી લેવું પણ હે માં એક વસ્તુ ન આપતા એ અમારાથી સહન નથી થતું બધું બંધ થાય તો હાલ છે પણ એક નિહારું બંધ ન કરતા માં કારણ કે એ અમે કોરોનામાં જોઈ લીધું ખરેખર કાકા કોરોના અમને વહીમો લાગ્યો હા ખરેખર કોરોના અમને વહીમો લાગ્યો વાતું જ આવવા દો 2 વર્ષ કાઢ્યા 22 વર્ષ જેવા લાગ્યા મોઢે ફીણા આવી ગયા બે જણાને કાકા અમને કોરોના બહુ વહીમો લાગ્યો બેને કેને એક કલાકાર ને કથાકાર આ બેને કોરોના વહીમો આમાં કોરોનામાં એટલું માણસ ભેગું થાય તો હાલે અને આવડા આનું અરે સાઉન્ડ વાળાનું તો બહુ વાયલું ઈ તો બે ટીરિયા લઈને સાના મના દાડા કરી આવતા હતા અને કોરોનામાં યમરાજા પાડો મૂકીને ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા ગમે ત્યાંથી ઉપાડી લઈ બાફા આ કોરોનામાં અમે ખરેખર દુખી થયા વાતું જવા દો અમારી અમુક ગોપીઓ તો સેન્ટિંગ કામમાં વર્ગી ગયું અમુક ગોપીઓ કલર કામમાં વર્ગી ગયું મારા જેવા સુકાન જોઈએ 150 પાઉંભાજી રેકડી દીસું દેવા વર્ગી ગયા હતા મૂકે આવા 2 વર્ષ કાઢ્યા 22 વર્ષ જેવો મોઢે ફીણા આવી ગયા અને કોરોનામાં અમે 2 જણા દુખી થયા અને ઘેરે 2 વાતથી જ દુખી થયા એક છોકરા ભણવાનું નહોતું એટલે એને રાંધવા તોડાવ્યા હતા અને અહીંયા કોઈ માસ્તર બેઠા હોય તો માફ કરજો મારા ગુરુ એક અહીંયા છે કુકડિયા સાહેબ મને ભણાવ્યો હોય એને એવી ખબર નહોતી કે આવો નીકળી છે મારો ભણાવેલો પણ ખરેખર મને છે ને કોરોના પહેલા કાકા એવું લાગતું હતું કે પ્રાથમિક શાળાના માસ્તરો છે ને એનો મારે દ્રષ્ટિએ પગાર વધારે થાય મારી દ્રષ્ટિએ એનો પગાર વધારે થાય હું આવા ઝીણકા છોકરાઓને ગીદુડિયાઓને હું હાંસવા પડતા છે એની રીતે ભણતા છે ને આ ઓફિસમાં બટાટાની ચિપ્સ ને ટમેટાનો સોસ ને બનાવીને ખાતા છે પણ કોરોનામાં ખબર પડી કે આ જેટલા માસ્ટરો છે ને એને આવો કઈ કાર્યક્રમ હોય ને તો ખરેખર સ્ટેજ ઉપર બોલાવી અને હાથ તોરા કરી સાયલું ઓઢાડીને સ્વાગત કરવું જોઈએ ખરેખર ધન્યવાદ દેવો જોઈએ આ લબાસાને હાંસવે કેમ એમ કહો હા છોકરા હું આઈટમ છે તો કોરોનામાં ખબર પડી હા એ હું આઈટમ છે રાંધવા તોડાવ્યા ભણવાનું નહોતું અને ટીવી વાળાએ આખા કોરોનામાં મહાભારત બતાવ્યું ને અને આને મહાભારત રેગે સડી ગયું તમે ગમે તે ઘેરે જાઓ ને લોકડાઉનમાં ડેલી ખોલો તો કોઈ ભીમ બન્યો હોય કોઈ ગટુરગસ બન્યો હોય કોઈ દુર્યોધન બન્યો એકવાર તો હું મારી ઘેરે ગયો ને તો 2-3 છોકરા ઓહરીમ રમતા હતા હજી તો ડેલી ખોલીને મેં ડેલી પગ મોકલતા હતા મારે છોકરા ઓહરીમાંથી મારા સામું બાણ ચડાવ્યું
ઈ કે દુર્યોધન ખબરદાર જો એક ડગલું આગળ વધ્યો છે તો આ બાર તારું સગું નહીં થાય. હું તો હેપતાઈ ગયો. પછી ઘડીક વિચાર કર્યો કે દુર્યોધનનો દીકરો થાતો ઘરમાં ગરી જા. હું દુર્યોધન નથી, તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો, પ્રેમથી 4 ઘુમરા ફરીને લેવો છું. એક ઘુમરો 1 લાખનો થયો છે. હવે તો એમ થાય કે પાછા કોઈક 2 લાખ દે તો પાછા અવરા ઘુમરા ફરી જાઓ. હા, ઘેરે 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 છે ને છોકરાનો ત્રાસ કોરોના. બાયણે નીકળો તો પોલીસ વાળાનો ત્રાસ. એ મોરલા બોલાવે લોકડાઉન. બાયણે નીકળો તો પોલીસ વાળાનો ત્રાસ. ઘેરે છોકરાને તો જ્યાંથી માન છટકીને ઘેરે આવો ને તો આ ઢેલું બોલે. આ ઢેલું આની કોઈ બેનો એ ઢેલું એ કે આ ઘરના ગોયલાથી કે બાયણે નીકળો ને એ તમને ખબર છે કે ત્યાં બાપા છૂટા ગેડા કે નીકળવા નથી દેતા. આને જોઈ લ્યો એટલું માણા બેઠું. અમે આજ 1.5 મહિનો થયા પ્રોગ્રામ કરી કાકા સાંભળજો. અને 1.5 મહિનો થયા એક માથાકૂટ હાલે અમારે કે બહેનોમાં આ બુદ્ધિ હોય નહીં. અમારે કલાકારોને તકલીફ થાય. એ કે અમારા કલાકારો એમ કે બહેનોમાં બુદ્ધિ નથી. હું કહું બહેનોમાં બુદ્ધિ છે. આ કે નથી. હું કે છે. હા સાચું કેજો, બહેનોમાં બુદ્ધિ છે કે નથી? તમે તો કહો ને છે, આને પૂછવા દો ને. મને તો ખબર છે કે છે. એલા કોઈ નહીં કહી. આ કાકા આ ના પડે બહેનોમાં બુદ્ધિ નથી. નો હોય સકા. મને એવું લાગતું તો સાંભળ કે બહેનોમાં બુદ્ધિ નથી. પણ હું અહીંયા આવ્યો ને શ્રીબાઈ માના આશ્રમે અને આ તેજ ઉપર આવ્યો અને મેં આમ નજર કરીને તા મને પાકી ખબર પડી ગઈ કે બુદ્ધિ વગરના આપણે છે. કેમ એલા ખબર પડી? જોઈને ખબર પડી ગઈ. એલા જોઈને નો પડે. પડી જાય. તને પડી ગઈ? પડી ગઈ. તો પછી અમને શીખવાડ ને. તમને નથી ખબર પડી? નહીં. તઈ હું ઠેલા લઈને નીકળી જાઉં ગમે ત્યાં. આમ જો કેમ ખબર જોઈ આમ બેનો બેઠા. જા બેનો બેઠા સકા. તારી નજર નહીં પડે. નજર નથી પડતી ન્યા સુધી અને બેઠા. આમ જોઈ લે ભાઈઓ બેઠા. ન્યાથી બધાય ભાઈઓ બેઠા. આમાં કઈ ફેર છે? કાઈ ફેર નહીં સકા. કઈ ફેર નથી. નહીં. હજી જોઈ લે પછી કેતો નહીં. એલા જોઈ લીધું. નથી. કાઈ ફેર નહીં તો સકા. મને કેમ કાકા ખબર પડી કે બહેનોમાં બુદ્ધિ છે? આપણામાં નથી. જો એટલા બહેનો બેઠા મેં આમ નજર કરી જોઈ લે એકય મુનિયો છે બહેનો પાસે? છોકરો છે બધાય ભાઈઓના ખોરામાં હલવાના. એમાં તો હાસો. આ બુદ્ધિ વગરનું કામ છે. આ ટેસ્ટથી કાન ગોપી જોવે કોઈ નહીં નડે. ઓલો આખી રાત રમાય છે. જોઈજો આ જોઈજો અહીંયા જોઈજો. હવે બેહવા દેજો. પાછું તો બે બેનનું ભેગ્યું થાય ને વાતો કરે બેન એ બેન અમાર મુનિયો છે ને એના પપ્પાને એવો એવાયો છે ને તે અમારા ગામમાં કે કાર્યક્રમ હોય ને એ બેન તો મારી પાસે નો ટકે બેન તો એને પપ્પા પાસે જ રહી ને. પછી આખી રાત પપ્પા ગોપાલિયા હાયરા કરે. અને આ ખરેખર સાંભળજો, આ ખોટી વાત નથી. મારું બધું પાકું કરેલું. આ તમે આ માતાજીનો કાર્યક્રમ મૂક્યો હાસું કહેજો. મારી માના હમ ખાઈને કહેજો. આ કાર્યક્રમનું નક્કી થયું એમાં કેટલાય ઘેરે બાંધણું થયું કોઈ ઘેર. એલા એમાં હું વાંધો બાંધણું થાય નો થાય. માતાજીનો પ્રસંગ આવે 3 દિનો 3 ઉધી નોખા કલાકાર બપોરી દાંડિયા રાસ સીએમ આવવાના. અરે ન્યા તો બાયું નવા લુગડા પહેરશે ને એમાંથી આપણા ઘરમાં કરફ્યુ લાગે. એલા કપડા તો લેવા પડે ને. એ લે એનો વાંધો નહીં પણ એક ખાડીની કિંમત તું જો ને તો 5,000 10,000 15,000 20,000. હા. અને ખાલી બ્યુટી પાર્લરમાં પીસળો મરવા જાય તો 350 રૂપિયા થાય. અને સાલી રૂપિયામાં તો નેણ સેટ કરાવે. અને આપણે તો 20 રૂપિયા વાળંદ દહીં તો બધું આવી જાય આમાં. હા એ 5,000 ની હાડી પહેરે 10,000 ની હાડી પહેરે. હા એલા પણ તું સાંભળ તો ખોરો. તું નકરી બેનો ની જ વાતો કરે તે આ કઈ લેતા ન હોય. હવે ઈ 5,000 ની હાડી પહેરે ને આપણે લુગડા લેવાનું કહીએ ને હા. લુગડા લેવાનું તા એ રેકડી બતાવે કે 150 રૂપિયામાં લેઘો ને જફો લઈ લ્યો. 5,000 ની હાડી બેનો પહેરે 10,000 ની હાડી બેનો પહેરે 20,000 ની હાડી બેનો પહેરે. હાડી પહેરીને થાકી જાય. હાડીની ડિઝાઇન હોય જાય, ફેશન હોય જાય, હાડી ગમતી બંધ થઈ જાય ને તો પછી હાડી નાખે નહીં. તો હું કરે છે છેલ્લે ક્યાંય નો હાલે એમ હોય ને એ હાડીનું ગોદડું બનાવે અને વરવટી ટાઈટમાં આપણી ઉપર નાખે. પછી આપણે મુંજારો ન આવે તૂટી વાળીને પડ્યા રહી. બોરો પ્લસ ને ફેરન લવલી ની સુગંધ લીધા કરી અને આપણા લેંઘા જપા તૂટે એનું બેનું શું કરે? પોતા લાદીમ ગવાન પોતા કરી લઈ લે બેટા તારા બાપા લેંઘો લઈ લે. આ પોતું જૂનું થઈ ગયું. અને પાછું રહોળામાં હા હો બે વાતું કરતી બા એ બા તમારા દીકરાને જોતા શરદી મટતી નથી. ક્યાંથી મટે? 1.5 મહિનો થયા ડોઈલમાં પડ્યો બળબડિયા બોલી ગયા બિચારાને નીસીને હુકો. પણ આજે સરસ મજાનું તાલાળા ગામને આંગણે અને અખિલ ભારતીય સોરઠિયા પ્રજાપતિ સમાજ અખિલ ભારતીય સોરઠિયા પ્રજાપતિ સમાજ અને આંગણે એટલે કે તાલાળા ગામને આંગણે
અને સરસ મજાનું માં જગદંબા કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટાપણની મજા મને કડવી લાગે કાગડા. એવો અખિલ ભારતીય સોરઠિયા પ્રજાપતિ સમાજને આંગણે અને માં ભગવતી માં શ્રીબાઈનું અતિથિ દિવ્યથી દિવ્ય ભવ્ય મંદિર અને મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમારું સુરશ્યામ કાનગોપી તાલુકો વંથલી ગામ ટીકર અને જગદીશભાઈ આહિર એમનું આ સુરશ્યામ કાનગોપી મંડળ જ્યાં સુધી મિત્રો તમને આનંદ આવશે, જ્યાં સુધી તમને મોજ આવશે, ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે. જો કે અમે ભગવાન આવ્યા થોડી વારમાં ભગવાનના અર્ધાંગની ભગવાનના પ્રાણ પ્યાલા રાધા ગોપીજનો અહીં તમારી સમક્ષ ભગવાનની સંગે રાસ રમવા માટે રાધા ગોપીજનો પધારશે. અને બધાએ શાંતિ રાખજો. ગોપીઓનો આખો ગોડાઉન ભર્યો. બે ગોપીઓ જાય, બે નહીં ગમે બીજું આવશે, બે નહીં ગમે તો બીજું બે આવશે. સવાર સુધી ચાલુ જ રહે રાધા ગોપીજનો. અને બધાય મોડલ 2001 પછીના, જૂના મોડલ જ નહીં. એટલે રાધા ગોપીજનો ભગવાનની હારે રાસ રમવા માટે આવશે. ત્યારબાદ સાંભળજો, જેને જાણવો અને માણવો જીવનનો લાવો છે એવા અમારી મંડળીના કલાકાર દીવરાણા ગામના અતુલભાઈ, અમારી મંડળીના કલાકાર માં ભગવતી માં શ્રીબાઈ માનો ગરબો એટલે કે પાણી ભરેલો ગોરો, માટીનો ગોરો, પાણી ભરેલો ગોરો વગર ઈંધોણીએ માતાજીના શિર ઉપર, એટલે કે અમારા અતુલભાઈ પોતાના શિર ઉપર ઈંધોણી વગરનો અને ખાલી ઈંધોણી વગરનો ગોરો નીવો પણ કાચના 4 ગ્લાસ ઉપર, સાંભળજો, કાચના 4 ગ્લાસ ઉપર માં ભગવતી માં શ્રીબાઈ માનો પાણી ભરેલો ગોરો એટલે કે ગરબો લઈ અને અત્યારે જેમ અમે રમીએ ને એમ કાચના 4 ગ્લાસ ઉપર ઈંધોણી વગરનો પાણી ભરેલો ગોરો લઈ અને એમની કલા બતાવશે. અને આ કૃષ્ણ લીલા દરમિયાન આપ દાતાઓ તરફથી જે કંઈ દાન મળે મિત્રો, કારણ કે આમાં શું હોય, જેમ મોબાઈલમાં મિસ કોલ બેલેન્સ થઈ રહે મિસ કોલ ન લાગે એમ મંડળીમાં એવું હોય, થોડી થોડી ભેટ જોઈ. એટલે તમારા તરફથી જે કંઈ ભેટ આવશે 100, 200, 500, 1000, 5000 એ તમામ પૈસા અહીંયા માં ભગવતીના ચરણોમાં એટલે કે શ્રીબાઈ માના આશ્રમની અંદર આ પૈસા રહેવાના છે. અને કલાકાર ઉપર સાંભળજો, અને તમને કોઈને મોજ આવી જાય અને કલાકાર ઉપર જે કંઈ પૈસાની ઘોર કરશો, જે કંઈ ગોરા રાસની અંદર આપશો, પૈસાની ઘોર કરશો, કલાકાર ઉપર જે કંઈ પૈસા ઉડાડશો, જે કંઈ ગોરા રાસની અંદર આપશો એ તમામ પૈસા અહીંયા જ રહેવાના છે. આ તમારા આશ્રમની અંદર, શ્રીબાઈ માના આશ્રમની અંદર આ પૈસા રહેવાના છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે જો કોઈ કલાકારની કલાની કદર કરીને સાહેબ આપશો કે ભાઈ 100 રૂપિયા ફલાણા ભાઈનું કામ ગમ્યું મારા તરફથી એને ભેટ આપો ન આપો એમાં અમારી કઈ ફેર નહીં પડે રમતમાં, કારણ કે અમારી કલા ઘેરે કદર વ્યવસ્થિત થાય જ છે. જેવું તાપમાન એવી કદર થાય ઘેરે. પણ જે કલાકારની કલાની કદર કરીને તમે આપશો ને, કારણ કે તમે એક કલાકારને 100 રૂપિયા આપો ને કાકા તો અમે 10 ભાગ પડે, કારણ કે પણ એ કલાકારની કલાની કદર કરીને આપશો ને તો એ રૂપિયા અમે લઈ જાઉં. આપો ન આપો તમારી ઈચ્છાની વાત છે. કદર કરો ન કરો એનાથી કોઈ ફેર ન પડે. અમે પૈસા લઈને રમવા આવ્યા છીએ એટલે એ કંઈ અમને ફેર નહીં પડે, પણ ચોખવેટ કરી બાકી જે કંઈ અહીંયા પૈસા ઉઠશે, જે કંઈ દાન આપશો એ તમામ રકમ અહીંયા જ રહેવાની છે. તો આ કૃષ્ણ લીલાની શરૂઆત કરતા પહેલા બધાય પહેલા 2 હાથ ઊંચા કરો બધાય, અને અહીંથી માં શ્રીબાઈ માની 3 વખત જે બોલવાની છે અને કૃષ્ણ કનૈયાની કાળિયા ઠાકરની જે બોલવાની છે, અને હું અહીંથી જે બોલાવું અને અહીં બેઠેલા એક પણ મારા જે ન બોલે તો એને એની બાજુવાળાના હમ છે. અને બહેનોને કઈ તમે ધ્યાન રાખજો, જે બેનનો હાથ હેઠો હોય છે મને ખબર પડી જાય કે એની પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉલારી નાખવા માગે છે કે સુખાનજી હમ દીધા ને ડોહી મરી જાય તો ઘો જાય. એટલે બધાય 2 હાથ ઊંચા કરી અને એવો જયનાદ કરો કે આખા તાલાળા તાલુકામાં ખબર પડી જાય કે પ્રજાપતિ સમાજને આંગણે અને માં ભગવતી શ્રીબાઈ માની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા મુરલીધર કાળિયો ઠાકર આજ પ્રજાપતિ સમાજને આંગણે ભગવાન દ્વારકાધીશ મહેમાન બન્યા છો. એટલે બધાય જે બોલજો એવો જયનાદ કરો કે આખું ડૂમ ગાદી ઉઠે. વાહે ઉભા એ બધાય 2 હાથ ઊંચા કરજો. હા, અને એવો જયનાદ કરો. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકા
રાધાધીશ કી જય. શ્રી બાય માતલી જય. બોલ શ્રી બાય માતલી જય. ગાવા માતલી જય. શરૂઆત કરો. અને આપ દાતાઓને જે કોઈને મોજ આવે મિત્રો, તો આજ આપણી માનું સાનિધ્ય છે, વરહતા રહેજો. ફૂલ નહીં તો આ ટીવી સ્કીન, આ ટીવી સ્કીન વાળા ભાઈ આવી ગયા હોય તો ભાઈ એમને નમ્ર વિનંતી કે સ્ક્રીન ચાલુ કરો એટલે દેખાય. અને સાંભળો લગાભાઈ, આ જે કોઈ ભાઈઓને ભાઈ કલાકાર ઉપર માતાજીના આશ્રમના લાભાર્થી છે, અહીંના પૈસા અહીં જ કોઈને ઘોર કરવાની ઈચ્છા હોય, કોઈને પણ આ કલાકાર ઉપર ઘોર કરવાની ઈચ્છા હોય તો અહીંયા ટેબલ ઉપર સૂટા મળે છે. બાધા દઈને સૂટા લઈ જજો એવી મારી ખાસ વિનંતી છે. એટલે અહીં સૂટાની વ્યવસ્થા રાખેલી છે. તો જેને જેને ઘોર કરવાની ઈચ્છા હોય, હા અમારે આવો માનસિંહભાઈ આવો, આપણે એના જ છીએ. આવો હા, અરે આવો પ્રભુ આવો. હા ભાઈ હા. श्रीश्वती शमरु शारदा गणपति ने लागू ए बे हाथी जोड़ीने वंदन करूं. હા ભાઈ હા. मर्जी भे जसो હેમ વસુદેવ સુતમ દેવ કંસ સાણુમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. तो धन धन राग धना सरी ए धना तो धन धन राग धना सरी अन धन धन या गोकुल गा. હા ભાઈ હા. धने कहु माता यशोमती जिने आंगन खेलात का એમ પ્રેમ વિના પાવે નહીં પ્રભુજી. પ્રેમ વિના પાવે નહીં હું નર કરી લ્યો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના મિલે નહીં નંદે કુમાર. तो धन धन गाड़ो याजनो હા ભાઈ હા. अनु
ઉત્તમ તિથિ ઉત્તમ પણ બ્રજમાં આનંદ ઉપજો અરે રે ઈ તો રાજો મનોહર હા ભાઈ હા માટે રૂપ ગુણ માજાનો મળે અને માજાનો મળે માન. હા ભાઈ હા પણ એક સમજે ભાઈ ભાઈ ઈકો આપો ને ભાઈ હાજુ રહે એક સમજાર અને બીજી સાત. હા ભાઈ હા અરે રે ઈ તો ભારે રે મળે નહીં ભૂદરા પણ એક સમજાર અને બીજી યાદો ને સાત. અરે રે ઈ તો ભારે રે મળે નહીં ભૂદરા. તારી વાહડી વલભતી અને નવલાખ ધન મારા એ બલારી માં ઓહો ફેરાનાથ રે એ તું તો સુમન લેતો ઈ સાંભળા હા ભાઈ હા આમાં હા રમતો આવે રમતો
હે હો રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા નાચ દો રંગ રસિયા હે આખરની રાત રે ઉદા કરો ક્યાં કીધો આદયમ આદયમ જ્ઞાતા મણિયારા ને હાથ દો હે જ્ઞાતા મણિયારા ને હાટજો હે સુડાને ઉરે મુડાવતા વાણલા ભાઈ ગયા ચૂંડલિયું રે મુલાવતા વણલા ભાઈ ગયા હે ઓ રંગ રસિયા રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા નાચ દો રંગ રસિયા કાનમાં કુંડલ વાલા માથે મુગટ હા ભાઈ હા
બોલ શ્રીબાઈ બધા પૈસા ભેગા કરી હવે વાત હવે કહો શું કરી નાખો હલો બસ બધા પૈસા ભેગા કરી અને હપ્તે હપ્તે ઉડાડવા આવી ગયો નેકરો ઉડાડવાનો જ એટલા બધા થોડા લઈને આવશે તો લગભગ રૂંઢો થાય કારણ કે આજે અહીંયા માં ભગવતી શ્રીબાઈ માની કૃપા છે અને ખરેખર તો ભાઈ ધન્યવાદ છે અખિલ ભારતીય સોરઠિયા પ્રજાપતિ સમાજ કે જેમણે સાથે મળી અને માં ભગવતી અને અમારે જિલ્લા પંચાયત ને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ વધાવો જો કે હમણાં અમે પ્રમુખ સાહેબ ભેગા છીએ વધાવો ભાઈ માનસિંહભાઈ પરમાર વધાવો એકવાર તાલી આપણે જિલ્લા ભાજપ પ્રમુખ આપણે મહેમાન બન્યા છે એકવાર તાલીથી વધાવો જોરદાર આમાં નહીં જામ્યો આ પહેલા જ વહેલા કહી દો સાંભળો કે આ કલાકાર ક્યાંના છે કેવા છે કઈ જ્ઞાતિના છે ને કયા ગામથી ગુડાણા આવ્યા એ જાણવાની જરૂર નથી ખાસ યાદ રાખજો ભાઈ આ ટોટલી પ્રજાપતિ સમાજ કે આ કલાકારની દુનિયામાં ઊંડું ઉતરાય નહીં આમાં ખૂતાઈ જવાય પણ કલાકારને કેવા રમાડવા ને એ તમારા હાથની વાત છે કલાકારને ખીલવવા માટેનું મોટામાં મોટું કાકા સાધન હોય ને તો એ તાલી છે ને કલાકારનું અહીંયા છે અમને ખબર છે કાંઈ કદાચ 5-10 લાખ રૂપિયા ઉઠશે તો એમાં અમને કંઈ મળવાનું છે નહીં પણ અમારા માટે તો તાલી છે ને કલાકારનું અહીંયા છે અને જેટલા બધા પુરુષો બેઠા એ બધાને મારી ખાસ વિનંતી કે 3 વસ્તુ જીવનની અંદર કોઈ દી ભૂલવી નહીં એટલે દુઃખી નહીં થાવ કઈ 3 વસ્તુ એક કલાકારને તાલી ભજનનો હોય નાટકનો હોય રામા મંડળનો હોય ઢાઢી લીલાનો હોય કાન ગોપીનો હોય કલાકારને તાલી ભેહને ખાણ સાંભળજો 3 વસ્તુ કઈ કલાકારને તાલી ભેહને ખાણ અને બાયને હાડી આ 3 નો ભૂલો એટલે કોઈ દી દુઃખી ન થાવ ગમે એટલી રાતુના ઉજાગરા હોય ગમે એવો થાકેલો કલાકાર હોય એને તાલી પાડી દો એટલે એનો થાકડો ઉતરી જાય ગમે એવી દૂધણી ભેહ હોય દોવા ન દેતી હોય એને ખાંડનું સબલું ભરીને મૂકો તો બોખડું ભરી દે અને અમારા જેવા કલાકારો આખી રાત કાન ગોપી કરીને સવારમાં વહેલા ઘેરે ગયા હોય ઘેરે જઈને અવાજ માર્યો કે હાંભળ્યું તને કહું એક ગરમ પાણી ડોઈલ કરી દેજે ને એક રકાબી ચા કરી દેજે તાર રહોડામાંથી સણરાટી છૂટતો વેરણાનો ઘા આવે તો અમારે સમજી જવાય પાછો પ્રોગ્રામ પૂરો કરીને જાય તાળાલાથી 150 ની હાડી લઈ જાવી હાડી 150 લેવી પેકિંગ મોટું કરાવું 1000 થઈ ગયું અને હવે અટાણે ઓલું તો બધું નીકળી ગયું પત્ની ને બાયડી ને જૂના નામ તો હવે ટૂંકા નામ આવી ગયા દીકુ જાનું પછી ન્યા જઈને દીકુ ને પેકેટ આપો તો દીકુ ડોલવા માંડે હો કે આવ્યા અને જો સાના બદલામાં કોફી ન આવે તો મારા માથામાં ખાહડું મારજો એમ અહીંયા આ દાતાઓ આવા રૂપિયાની ઘોર કરે બંડલના બંડલ ઉડાડે ને અમે પરહેવે રેબઝેબ થઈ ગયા લબો થઈ ગયા છતાંય કોડાવ તમે તાલ્યું ન પાડો હે માં ભગવતી તારું સાનિધ્ય છે અને આયા પૈસાનો મેવર હે અને છતાંય આ તાલી ન પાડે તો એને તમે એવું કંઈક કરો કે હવારે થાય ને જી લોકો તાલી ન પાડે ને હવારે લૂંબે ખો થાય ખાજવણી ભલે બે આય છે ખંજોરે એટલે એકવાર તાલી પાડો હા એમ કારણ કે કલાકાર કભી मरता नहीं उसको जिंदा दफनाया जाता है कलाकार कभी मरता नहीं उसको जिंदा दफनाया जाता है उसकी कब्र खोल के देखो हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है बताओ ताली दे बताओ અને બીજું સાંભળો હવે બધા શાંતિ રાખો 2 મિનિટ મારે બોલવાનું બીજું બધું કે અમે છે ને તમને સવાર સુધી સલાહ દેવાના છે આજ કે આમ કરવાનું તેમ કરવાનું આમ નહીં આમ કરવાનું પૈસા ઉડાડવાના ને પાછા ભેગા કરી લેવાના ને પછી હાંસીને મૂકી દેવાના અમે સવાર સુધી સલાહ દેવાના છે પણ તમે વડીલો છો જેટલું ફાવે એટલું લેવું
બાકી આ કાંઈ નથી સાંભળવાનું ને આ કાંઈ નથી કાઢી નાખવાનું. અમને કોઈ ભક્તિ સબરા નથી કાઢી ગઈ, અમને કોઈ ડુંડા આવવાની તૈયારી નથી. અમે હું કામે આવ્યા એ પ્રમુખને ખબર છે. નકર અમારો છે ને પ્રોગ્રામ તમને ખબર છે ને વધારે પડતા ગૌશાળાના લાભાર્થી હોય અને અમે ક્યાંક સલાહ દેવા જઈએ તો અમારી બોસી પકડાઈ જાય. હમણાં એક ગામમાં અમારો પ્રોગ્રામ હતો, અમે કાકા એક ગામમાં અમારો પ્રોગ્રામ હતો ગૌશાળાના લાભાર્થી અને આખું ગામ આવ્યું હતું અને ગામમાં મન પડે આમંત્રણ દઈ દીધા. આગેવાનો આવ્યો, નેતા આવ્યા ને સાધુ સંતો આવ્યા, આમ સોફા પાથરા હતા, મોઢા ઘેર બાપુ બેઠા, વાહે આગેવાનો અરે હળરાતીઓ અને હું ભગવાન આવ્યા ને મેં જાહેરાત કરી કે આડે જે કઈ પૈસા ઉડે એ તમામ ગૌશાળામાં તાતા બધાએ તાલીઓથી વધાવ્યા અને પછી હું ભગવાન બે રમવા વળી ગયા. જેમ રમતા રમતા ઘૂમરા માર્યા ને ત્યાં મોઢા ઘેર બાપુ બેઠા હતા સોફા ઉપર. એ હું ઘૂમરો મારું તો બાપુ દાંત કાઢે, પાછો ઘૂમરો મારું તો બાપુ દાંત કાઢે. હું રાજી થઈ ગયો કે આ હા આજ તો રાત સુધરી ગઈ, સાધુનો આત્મા રાજી થઈ ગયો. મેં 2 ઘૂમરા વધારે માર્યા. તે ઘૂમરા પૂરા થયા ને તા બાપુ મને બેઠો બેટા અહીંયા આવ્યો. હું ત્યાં ગયો, હું બાપુને પગે લાગ્યો. તા બાપુ મારા વાહામાં આમ ધંબા માર્યા 2. એ કે વાહ બેટા વાહ, તારી જનતાને ધન્યવાદ દેવાય. એટલે મને એમ થયું કે સાધુ છે અને સાધુ પાસે ખોટું બોલો ને તો પાપ લાગે અને હાસુ નો બોલો ને તો મહાપાપ લાગે. એટલે મેં કીધું બાપુની કંઈક ભૂલ થાય છે, મને આશીર્વાદ આપે એ પ્રમાણે આપણે લાયક નથી. બાપુની ભૂલ થાય ને બાપુની ગેરહમત થાય ને બાપુ મને શાબાશી આપતા હતા ને મેં બાપુનો હાથ પકડી લીધો. હું કહું બાપુ શાબાશી મને આપો માં. તો કે કા બેટા, હું કહું અમે એને લાયક નથી. એ કે નાના બેટા ગાયું હાટું મહેનત કરે છે તો શાબાશી તો આપવી પડે. હું કહું બાપુ ઈ જ તમારી ભૂલ થાય. મને કે કા, હું કહું તમારી ભૂલ થાય. મને કે નહીં બેટા ગાયું હાટું એવડું એવડું નાચે. હું કહું તમારી ભૂલ થાય. હું કહું કા બાપુ કે, હું કહું બાપુ આ બધા એવા ગાયું હાટું આવ્યા. મને કે તમે, હું કહું અમે અમારી બાયું હાટું આવ્યા છે. તો બાપુને ટપો ન પડ્યો કે બેટા તે તો કીધું તું ને ઉડે પૈસા બધાય. હું કહું એમાં તમે હાચા ઉડે પૈસા બધાય ફાળામાં, પણ બાપુ હું કહું અમે આમાંથી થોડા થોડા લઈએ છીએ અને લઈએ છીએ એમ કીધું ને તાતા બાપુનો મગજનો બાટલો ફાટી ગયો. કાળઝાળ ને એવડા એવડા ડોરા કાઢ્યા ને વિકળા રૂપ લઈ લીધું. ઉના ગુંજામાંથી સીપીઓ કાઢ્યો લોઢાનો અને ઉગાયમાં એટલા માણા વસારે મારી ઉપર. મને કે આ સાલા નાસ્તિક ગૌ માતા से पैसा लेता हो, गायों ने फालो ले पैसा ले. बापू लेता हूं तो कहता हूं ई के गायों माथी पैसा लेवाय. આપણા બજરંગ દળ વાળા ગૌ રક્ષક દળ વાળા મરી જાય, મને કે તું પૈસા લે. હું કહું બાપુ લઉં છું. મને કે કાલથી પૈસા લેવાનું બંધ કર, કા રમવાનું બંધ કરે, કા સીપીઓ જોયો. હવે એટલા માણા વસારે માર તો ખવાય નહીં. પછી મેં કોઠા હુજ કરી. હું બાપુને પૈગે એટલી છોટી ગયો. હું કહું બાપુ મારતા નહીં, આજથી તમે મારા ગુરુ અને હું તમારો સેલો. કાલથી કા પૈસા નહીં લઉં કા રમી નહીં. એ કે મને કઈ પાકું, હું કહું નો રમું, કા રમું નહીં કા પૈસા નો લઉં. મને કે પાકું, હું કહું પાકું. બાપુ થોડાક ટાઢા પડ્યા. પછી મને હા બેઠો. પછી મેં હળવેકથી બાપુને કીધું, હું કહું બાપુ કાલથી પૈસા નહીં લઉં કા રમી નહીં, એ તો પાકું. પણ એક વાતનું દુઃખ થયું. મને કે હું કહું તમે પૂછ્યું તો નહીં પૈસા હું કામ લે. બાપુ કે એ વાત હાસી. બાપુ મને પૂછ્યું કાકા એ કે પૈસા હું કામ લે. હું કહું બાપુ મારે પૈસા લેવાની ગણતરી હતી જ નહીં, તમે બધા સાંભળજો. મારે પૈસા લેવાની ગણતરી હતી જ નહીં, પણ 15 વર્ષ પહેલા મને વાણીના ઘા લાગી ગયા. તો બાપુ કે મને કહે તું એ મારો દીકરો જ્ઞાની લાગે. હું આખું ખાનદાન જ્ઞાની છે. જ્ઞાન એટલે વાતું જવા દો. મને કે હું વાણીના ઘા લાગ્યા. હું કહું 15 વર્ષ પહેલા મારા લગ્ન થયા. તો બાપુ કે લગ્ન ને નાને હું કહું બાપુ એ હવે વસારે બોલો માં નકર લિંક તૂટી જાય. તો મને કે હું થયું. હું કહું 15 વર્ષ પહેલા મારા લગ્ન થયા અને હું કહું બાપુ મારા ઘરના ને વિદાય કરતા હતા ને તેથી હું મોર આલ્યો હતો તો મારા ઘરના વાહે આલ્યા હતા. એ રોતા હતા ને હું જોતો હતો. હું કહું આજ નદી તું રડી લે, હવે કાલથી રડવાનો વારો મારો છે. કારણ કે જે તાકામાંથી મારો બાપો માલ લઈ ગયો છે એનું કટપીસ વધ્યું હતું અને 28 વર્ષ સુધી આ ખપ્યું નહીં, એટલે અત્યારે મને ભટકાવ્યું છે. અને એની વાહે હું કહું મોટી મોટી ઉંમરની બહેનો આયલા આવતા હતા. હા મારા ઘરનાની વાહે વિદાય કરતા અને હું કોઈ ગાતા હતા કે બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીજાય, દીકરી તો પાયર કી થાપણ કહેવાય. અને બાપુ મારા કાન ન્યા હતા. હું કોઈ ગાતી હતું કે બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીજાય, દીકરી તો પાયર કી થાપણ કહેવાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ શબ્દો મને લાગી ગયા. હું કોઈ માવડિયું ગાતી હતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. એટલે જ બાપુ પૈસા લો. મને કે કેમ? હું કહું હું આ કોકને ખીલેથી ગા છોડી આવ્યો
ઉપલેટાથી અને મારે ખીલે મેં ગાને બાંધી બાપુ હવે પૈસા નો લઉં તો આ ગાને ભૂખી રાખવી કે નીર નાખવી અને બાપુ કડે સીધા હો મને કે એમ નો હાલે બેટા કંઈક માન રાખ હું કહું હવે બાપુ કઈ માન નો રે ઈ કે નહીં થોડાક ઓછા લેતો જા હું કહું નહીં મને કે કા હું કહું હવે નેકરી ગા નથી તો બાપુ કે તો હું કહું બાપુ હવે ભેગા બે વાસરું છે એટલે અત્યારે અમારી ગાન વાસરું બે આમણું જોઈને બેઠાય છે કે ગોઠલો પ્રજાપતિ સમાજમાં તાલાળા કામમાં ગયો છે હવે કંઈક લઈને આવશે હા લઈને નો જાય એનો વાંધો નહીં જો કે આવું માતાજીનું કાર્ય હોય ને એક દી કદાચ નો લઈ તો ફેર શું પડે પણ કાકા અમારે કાયમીની ટેવ હોય ઘેરે જાય ને એટલે ગા પેલા આમ તપાસ કરે અને પછી કઈ દેખે નહીં રૂમાલે સડે અને હિંગડે લઈ અને નરિયા હું હરવો કાઢે તો આડર પકડીને ગાવું તારા ડુંગરેથી ઉતરો વાઘરે પાન ભગવાન તમે હું અદબ પાડીને ઊભી જાવ હું પણ કઈનો રાયડો રાયડ થયો રાયડો થાય ને કેમ પણ તમારે ને મારે નહીં જામે પણ એનું કારણ નહીં જામે તમે ખોટા બોલાશો પણ હું ખોટું બોલ્યો છું અરે 1.5 મહિનો થયા ઉપડી ઉપાડો લીધો તો હું પણ ઈ કે તાલાળા જાવું શ્રીબાઈ માને આશ્રમે જાવું માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે જાવું અને એવી લીલા કરવી સુકા વાતું જવા દે એ સુખા હા આ તાલાળા ગામ જ છે અને શ્રીબાઈ માતાજીનો આશ્રમ જ છે આ તમે કહેતા હતા અને મારી લીલા જ બતાવી રહ્યા છીએ અત્યારે લીલામાં કઈ જામતી નથી કેમ ગોરવતું નથી પણ એનું કારણ ઉડ ને એકલું લાગે પણ સુખા એટલા બધા ભક્તજનો બેઠા છે મને કુદરતી અણગમો થાય ને અંધારું હોય એવું લાગે અંધારું લાગે છે નથી મજા આવતી પણ આ કોઈને અંધારું નથી લાગતું ને તને એકને જ કેમ અંધારું તમારી લાગે ભૂલ થાય બધાયને અંધારું લાગે કેમ બધાયના દાસામાં ગોડા ઊંધારા છે ઓલ્યું કઈ આવે એમ કહો આપણી આગળ પાછળ કોઈ છે કે આપણે બેન ધીબી નાખવાનું છે એટલે તારે રાસ રમવો છે અમે કહેતા હતા રાસ રમશું મજા આવી છે ને જમાવટ થાય રાસ એકલાથી થાય તો રાસમાં કથામાં યજ્ઞમાં લગ્નમાં બધે જોડી હોય હા એટલે ભગવાન આ રાસ લીલામાં બિરાજતા હોય તો એને હારે રાધા ગોપીજનો હોય હા સુખાનજી હોય તો 2-3 સખીઓ જ હોય હા. એટલે રાધાજી આવે એવું કઈ ખરું એ આમાં એવું કઈ હોય તો શું કરવાનું સુખા જો રાધાજીને ગોપીજનોને અહીંયા વનરાવન લગન ઉપસ્થિત કરવા હોય ને તો તારે એને તેડવા જવા પડે તેડવા એ રાસનું કેન્સલ રાખો કેમ કેન્સલ કરો 18 વર્ષ થયા તેડવા જાવ બાપો મોકલતો નથી કેની વાત કરે મારા ઘરના સુખા એની વાત નથી કરતો એ હું કહી શકા કે આ રાતા લુગડા પહેરવાનું બંધ કરો તો આવશે તું ઈ કોઈ દી બંધ કરીશ આ નહીં કેમ બંધ કરવું આમાં જીસીબી કરતા કલાકનો ભાવ વધારે છે ચોખા નફા વાળો ધંધો છે એમ નકર 300 ની દવા છાંટવા જતા હોય તો અમારી હાલત કેવી વધુ એટલે ભગવાન ઈ મેળ નહીં આવે તેડવાની કેમ મારા ઘરના નથી એ આવતા ભગવાન તારા ઘરના નથી કેતા તો? રાધાજીનું કે હે રાજાજી હા ગોપીઓનું હા ઈ ઓણ નહીં મેળ આવે કેમ મૂળ મેળ નહીં આવે? ઓણ નું વરા હારે રાખો પરવા તેડી આવે કેમ પણ ઓણ ખબર નથી કડો થઈ ગયો હું કડો થઈ ગયો ઓણ ઓલો આવ્યો તો હું આવ્યો તો ઓલો તમારો પણ સુખા મારું એવું કઈ આવતું જ નથી આવ્યો તો ને બેનો આંબુડું જાંબુડું કેરીને કોઠી રાયદા મોદર રાયતા વૈષ્ણવ બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપ્યું રાજા પૂછે મંદિરમાં રાણી પૂછે રાજમાં હું પૂછું મારા કાજમાં શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી વિષ્ણુને ઘેર લક્ષ્મીજી જગાને ઘેર ઉષાજી એ ન્યા ઠેઠ ક્યાં પોતી ગયો આ લાઈવ આલે હો જોવે છે ઘરે સાંભળી ગયા ને તો ડેલો નહીં ખોલે હવારે. એમ નહીં ઓણ મેળ નહીં આવે ઓણ આવ્યો તો તમારો હું પણ બોલો તમારો પુરુષોત્તમ મહિનો પણ મારો પુરુષોત્તમ મહિનો આવે એમાં તને હું વાંધો છે મને કઈ વાંધો નથી પણ જઈ 3 વારી અહીં ખાપ કે ને હા તમે જ્યાં નજર નાખો ને ગમે એ શેરીમાં ગમે એ નાકામાં ગમે એ મંદિરે જાવ નીકળી ગોપી ઝુંબાળા લેતી હોય હો. અને ઈ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ એટલે અમારા 80 વર્ષની ડોહ્યું ગોપ્યું થાય ઘેરે નોટ્યું હોય અને એમાં હોવે ટેકો ફેક બા એ બા કેવો મજાનો મહિનો બા તમે આખો મહિનો રેજો બા માન 3 વારી આવે બા એકોય દી ભાંગતા નહીં એટલે બા તમે તો મહિનો દી મંદિરે હસવાવ ઘેરે તો શાંતિ કરફ્યુ નો લાગે ઈ 80 વર્ષનું ડોહ્યું ગોપ્યું થાય ભગવાન ગામના પાદરમાં જઈને પછી જે કીર્તન બોલે કેવા કીર્તન હોય સુખા હા ભરતા નહીં નહીતર ને કે દ્વારકા સુધી ઊભા નહીં રહ્યો કેવા ગાતી હોય મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કારણે હું કેમ આવું એકલી એ મારા કૃષ્ણ ભગવાન રે તમારે કારણે 80 વર્ષ ટપી ગઈ તો એકલીને જવું ગમતું નથી તો બધી બેનપણીઓ લેતી જા અને બેનો કઈ બેનો પાછો સાંભળો આવતા 3 વારે પુરુષોત્તમ મહિનો આવવાનો છે
હો પછી બહુ કોઈને કરતાલું લઈને ઉપડી નીકળવું નહીં, ખોટા બરાડા પાડતું નહીં. આ પુરુષોત્તમનું ધ્યાન રહે કે નો રહે એની ઉપાધિ કરતું નહીં, પણ હહુના પુરુષોત્તમને હાંસવજો. નકર આ પુરુષોત્તમ મહિનો આવે છે ને ઘરનો પુરુષોત્તમ બેવડો વળી જાય, એ આટિયું ખાતો જાતો. આને સપન ભોગ ધરાવે ને ઓલાને ટાઢો રોટલો, આને પીરા પિતાંબર પહેરાવે ને ઓલાને સોયનો આટી સુધી ધોયો ન હોય. અને બીજું એક કાકા આ બધા આ માતાજીનું સાનિધ્ય છે ને કહું છું બહેનોને કહી તમને હું બે હાથ જોડીને વિનંતી કરું માવડિયું કે તમે છે ને માનતા ઓછું કરજો, કારણ કે અમે માનતા ઉતારવામાં નેવરા નથી થતા, બેવડા વળી ગયા. એ સખા આવી સલાહ દેવાય, પણ માનતા ઉતારવામાં બેવડા વળી ગયા અમે. એલા બહેનોને માતાજી ઉપર શ્રદ્ધા હોય તો માનતા તો રાખે ને. અરે ભાઈ મને ખબર છે બહેનોને માતાજી ઉપર શ્રદ્ધા છે, પણ આ તો સારું છે કે બધાય માતાજી ભારતમાં જ છે ને, અંબે માં, કાળકા માં, ભવાની માં, બહુ ટોટલ દેવીઓ આપણી ભારતમાં છે. આમાંથી એક આધા માતાજી અમેરિકા હોત તો આ તો કે હે માં હાજે મારી ભી દોવા દે તો અમેરિકા આવીને જોડ નારિયેલ વધારી તો આપણે 18 વીઘા વેચીને માનતા ઉતારવી છૂટાછેડા લઈ લેવા. સાચું કીધું. અને બહેનોને ખાસ વિનંતી સાંભળો કે એટલા માટે હું કહું છું કે તમે સાક્ષાત માં જગદંબાનું સ્વરૂપ છો, તમારે કોઈ ડુંગરાવાળીને રાજી કરવાની જરૂર નથી. ડુંગરાવાળીને રાજી કરવી હોય ને રાજી કરો, પણ ડુંગરે જવાની જરૂર નથી. એનું કારણ છે કે તમારે કોઈ પણ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને તો ક્યાંય ધક્કો ખાત્યું નહીં, ક્યાંય ડુંગરે નારિયેલ વધારો નહીં તો કંઈ નહીં, પણ એટલું કામ કરજો કોઈ પણ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને તો ક્યાંય જવાની જરૂર નથી. એટલું કામ કરજો કે કોઈ પણ ડુંગરાવાળીને રાજી કરવી હોય ને તો પેલા તમારી ઉમરાવાળી હાહુમાં છે ને એને રાજી કરી દેજો, એટલે ડુંગરાવાળી તો આપોઆપ રીજી જાય. પણ જ્યાં સુધી તમારી ઉમરાવાળી હાહુમાં દુખી હશે અને તમે ડુંગરે જઈને માતાજીને નારિયેલ વધારશો ને તો એ માતાજી નારિયેલ નહીં સ્વીકારે. કારણ કે પેલા તો આ માં, કારણ કે આજ પૂજાના કાલ પૂજા છે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે. ઓય ભાઈ ઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એટલે પેલા અહીંયા કે બા તમે શેટા બોલો તમને ખબર ન પડે અટાણે, બા કે મને ખબર ન પડતી તો એવડી થઈ હોત, ઝીણકી હોતી મવડાવી નો નાખી હોત. એટલે પેલા છે ને ઘરની બા ઉમરાવાળીને રાજી કરજો ને તો ડુંગરાવાળી તો આપોઆપ રીજી જાય. એટલે બહુ માનતા ન કરવ્યું. અને હાહુને છે ને વહુને દીકરી કરીને રાખવાની અને દીકરીને છે ને હાહુને માં કરીને રાખજો તો જ હાલ છે. બાકી તો જૂના જમાના હા જો બેનો ઊંસાત કરે, હા કોઈનું નથી રે, કોઈનું નથી રે. તું તારા દીકરાની વહુની થઈ તારું કોઈ થાય પછી વાં બરાડા પાડે થઈ પુરુષોત્તમ મહિના આ ઘરની વરાડું ન્યા કાઢે કોઈ નથી રે, કોઈ પણ તું તારા દીકરાની વહુની થઈ તારું કોઈ થાય. એટલે ભગવાન રાજા ગોપીજનો એને તેડવા જવાના છે. હા હા બરસાના બરસાના. ઓહો તમે કરીને